નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય ગુરુદેવ। વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા હતા લઘુ કાવ્યો, જેમાં આપણે ગયા વિડીયોમાં દુહા ભણ્યા હતા, જેમાં આપણે દુહા વિશે માહિતી મેળવી હતી, દુહા સાહિત્ય પ્રકારની ઉત્પત્તિ અને તેનું બંધારણ તે આપણે સમજ્યા હતા। હવે ત્યારબાદ આવે છે મુક્તક। ત્રણ લઘુ સ્વરૂપો છે લઘુ કાવ્યો, જેમાં દુહા મુક્તકના હૈકુ છે। તો ત્યારબાદ આપણે જોઈએ મુક્તક। અહીં આપણા પાઠ્યપુસ્તકમાં 2 મુક્તક આપવામાં આવેલા છે। હવે મિત્રો, મુક્તક એટલે તો મુક્તકનો સામાન્ય અર્થ થાય છે મોતી। સંસ્કૃતમાં મુક્તક પણ કહે અને મૌક્તિક, બરાબર, તેના ઉપરથી નામ આવ્યું છે મુક્તક। અને આ મૂળ સંસ્કૃત કાવ્ય પ્રકાર છે। મુક્તક છે એ 2, 4 કે 6 પંક્તિનું હોય છે, અને આ 2, 4 કે 6 પંક્તિમાં ચમત્કૃતિ સભર એવી રજૂઆત કરવામાં આવે છે કે ક્યારેક ક્યારેક આ મુક્તકો છે એ મોટા કાવ્યના તોલે આવે। એટલા માટે નામ આપ્યું છે મુક્તક, કે મોતી હોય નાનું, સાચું મોતી હોય નાનું પરંતુ ખૂબ જ કિંમતી હોય છે। એમાં મુક્તક છે એ ખૂબ નાનું હોય છે, 2, 4 કે 6 પંક્તિનું, પરંતુ ખૂબ કિંમતી છે કે એમાં ઘણો બધો અર્થ છે સમાવી દેવામાં આવે છે। જેમાં પહેલું મુક્તક છે, જેના કવિ છે રઈસ મણિયાર। તો તેનો અહીં ટૂંકો એવો પરિચય આપ્યો છે। રઈસ મણિયાર, જેમનો જન્મ 19/8/1966ના રોજ થયેલો। રઈસ મણિયારનું મૂળ વતન વલસાડ પાસેનું પારડી ગામ છે। તેઓ MD બાળ રોગ નિષ્ણાંત થયેલા છે, ડૉક્ટર છે, અને છતાં સાહિત્યમાં ખૂબ જ રસ ધરાવે છે અને સારા એવા સાહિત્યકાર પણ છે। કાફિયાનગર શબ્દ મારા સ્વભાવમાં જ નથી અને નિહાળતો જા તેમની નોંધપાત્ર કૃતિઓ છે। અસ્તિત્વ અને વ્યક્તિત્વ, ગઝલ રૂપ અને રંગ, ગઝલનું છંદો વિધાન એ તેમના વિવેચનના ગ્રંથો છે। બાળ ઉછેરની બારખડી તેમનું બાળ ઉછેરનું નોંધપાત્ર પુસ્તક છે। હવે મુક્તકની પણ વાત કરેલી છે કે મુક્તક એ કાવ્ય સાહિત્યનું લઘુ સ્વરૂપ છે, નાનું એવું સ્વરૂપ છે। 2, 4 કે 6 પંક્તિઓમાં લાઘવથી એટલે ટૂંકમાં કવિ વિષય કે સંવેદનને રજૂ કરતા હોય છે। હવે આ મુક્તકમાં કવિ કહે છે કે આ જગતમાં અનેક પ્રકારના સંઘર્ષો છે, એમાં હાર્યા વગર સતત આગળ વધવાનું છે। સુખ અને દુઃખ તો એક સિક્કાની 2 બાજુ છે। સુખમાં છકી નથી જવાનું ને દુઃખમાં તૂટી નથી જવાનું। આ દુનિયામાં એવો કોઈ મુગટ એટલે કે એવી જવાબદારી નથી કે જેમાં ભાર ન હોય। આનંદથી એ ભારને પણ વહન કરવાનો ભાવ આ મુક્તકમાં સમાવી દેવામાં આવ્યો છે। આમાં 4 પંક્તિમાં ઘણો એવો ભાવ અને અર્થ સમાવી દીધેલો છે કે મુક્તક છે ચેતજે, સાવધાન રહેજે, જીતમાં હાર ન હો, સુખે દુઃખનો કોઈ પ્રકાર ન હો, એવો કોઈ મુગટ બન્યો જ નથી જેનો માથે જરાય ભાર ન હો। કવિ કહે છે કે ચેતજે, કે જીતમાં હાર ન હોય। દુનિયા છે, સંઘર્ષમય દુનિયા છે કે જેમાં જીત અને હાર બંને હોવાના। સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હોય એવી વાતોથી ચેતજે તું, એમ એવા વિચારોથી કે સુખ અને દુઃખ ન હોય, હોવાના જ, હાર જીત હશે જ, પરંતુ આપણે સંઘર્ષ કરતા કરતા આગળ વધતું રહેવાનું છે હાર્યા વિના, એમ કવિ કહે છે। હાર્યા વિના આગળ વધતું રહેવાનું છે।
કે એવો કોઈ મુગટ બન્યો જ નથી. મુગટ એટલે અહીં જવાબદારી, સત્તા, એના પ્રતીક માટે મૂક્યો છે મુગટ. આમ કહી તો તાજ માથે પહેરવાનો, કે એવો કોઈ મુગટ બન્યો જ નથી જેનો માથે જરાય ભાર ન હો. જેનો માથે જરાય ભાર ન લાગે એવો કોઈ મુગટ બન્યો જ નથી. એટલે કે એવી કોઈ જવાબદારી, એવી કોઈ સત્તા છે જ નહીં કે માથે ભાર ન હોય. જેમ જેમ આપણી પાસે સત્તા આવશે એમ ભારણ પણ વધતું જશે, જવાબદારી વધશે એમ ભારણ વધશે. એટલે આ જગત છે એ સંઘર્ષમય છે. એટલે એવા વિચારથી ચેતજે કે હાર ન થાય, હાર પણ થાય, જીત પણ થાય, છતાં હાર્યા વિના આપણે આગળ વધવાનું છે. સુખ અને દુઃખ છે એક સિક્કાની બે બાજુ છે, કે સુખમાં છકી નથી જવાનું અને દુઃખમાં ભાંગી નથી પડવાનું. સમતા રાખવાની છે, સમતા રાખવાની છે, બેલેન્સ રાખવાનું છે એમ કહે છે. અને આગળ વધવાનું છે, કારણ કે જેમ જેમ જવાબદારી આવશે એમ એમ ભાર પણ વધવાનો છે. આપણે જાણીએ છીએ કે કોઈ સામાન્ય કર્મચારી હોય તો તેને ઓછું ભારણ હશે, ઓછું ટેન્શન, પ્રેશર હશે. પરંતુ જેમ જેમ સ્ટેપ વધતા જાય અને ઉચ્ચ અધિકારી હોય તો તેનું ભારણ પણ વધે. ક્યારેક ક્યારેક રાતે સૂઈ પણ ન શકે, કારણ કે સત્તા છે તો સત્તાની સાથે જવાબદારી છે, અને જવાબદારી છે તો ભારણ છે. એટલે દુનિયામાં સુખ અને દુઃખ છે એ હોવાના જ, જીવનમાં સુખ દુઃખ હોવાના જ, એક સિક્કાની બે બાજુ છે. એટલે કવિ આ 4 પંક્તિમાં સરસ મજાની વાત એવી કરી દે છે અને સરસ મજાનો બોધ આપી દે છે કે જે જીવન ઉપયોગી છે. એટલે આ થયું મુક્તક મિત્રો, કે 2, 4 કે 6 પંક્તિમાં એવો ચમત્કૃતિસભર ભાવ રજૂ કરી દેવામાં આવે કે મુક્તક છે ખરેખર આપણને સાચા મોતી જેવું લાગે. ત્યાર પછી બીજું મુક્તક આપેલું છે જેના કવિ છે બરકત વિરાણી. તેનો અહીં ટૂંકમાં એવો પરિચય આપેલો છે કે તેમનો જન્મ 25/11/1923 રોજ થયેલો અને મૃત્યુ 2/1/1994. બરકત અલી વિરાણી બેફામ મૂળ ગઝલકાર છે. 9મા ધોરણમાં આપણે પાઠ ભણ્યા હતા છાલ, છોતરા અને ગોટલા. તેમાં વચ્ચે બેફામનો શેર આવતો કે બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. ગઝલનો શેર એ કવિ બેફામ. બેફામ એ એમનું તખલ્લુસ છે. તખલ્લુસ એટલે ઉપનામ, તખલ્લુસ એટલે ઉપનામ. બેફામનું મૂળ નામ બરકત અલી ગુલામ હુસેન વિરાણી હતું. તેઓ ભાવનગર જિલ્લાના ઘાંગણી ગામના વતની હતા. આકાશવાણી મુંબઈમાં એડિટર તરીકેની કામગીરી બાદ નિવૃત્ત થયા હતા. આકાશવાણી એટલે રેડિયો સ્ટેશન. એડિટર એટલે આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રોગ્રામ હોય તો તેમાં સુધારા વધારા કરે તેને કહેવાય એડિટર. એ મુખ્ય હોદ્દો છે. કોઈ પણ ન્યૂઝ ચેનલ હોય, બરાબર, ન્યૂઝપેપર હોય, તેમાં એડિટરનો હોદ્દો છે એ ખૂબ ઊંચો આવે અને કામગીરી પણ તેની વધુ હોય છે. ત્યારબાદ માનસર, ઘટા અને પ્યાસ એમના ગઝલ સંગ્રહો છે, એમની સાહિત્ય કૃતિઓ. મૂળ આમ જોઈ તો બેફામ છે એ ગઝલકાર હતા. એમની આગ અને અજવાળા તથા જીવતા સૂર વાર્તાઓ પ્રકાશિત થયેલી છે, વાર્તાઓ પણ લખેલી છે. રસ સુગંધ ભાગ 1 અને ભાગ 2 એમની નવલકથાઓ છે, નવલકથા પણ આપી છે. તો આ થયો બરકત અલી વિરાણી બેફામનો ટૂંકો એવો પરિચય. હવે એ મુક્તકમાં કર્મનો મહિમા સમજાવે છે કે માણસની સફળતા એની હાથની રેખાઓમાં નથી હોતી પણ એની મહેનતમાં હોય છે. કે કોઈ ઇમારત બનાવતા પહેલાં એનો નકશો બનાવવામાં આવે છે, પરંતુ નકશો એ ઇમારત નથી. એમ નસીબ એ જીવન નથી. જીવન તો માણસની મહેનત અને પ્રયત્નથી બને છે એવું કહે છે. અને આ મુક્તક છે એ જાણીતું છે. આ પંક્તિઓ તમે વિચાર વિસ્તારમાં પણ વાંચેલી હશે કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. આ 2 પંક્તિમાં કર્મનો એવો સિદ્ધાંત છે, કર્મનો એવો બોધ છે એ આપી દે છે કવિ.
અને કર્મનો મહિમા ગાયો છે કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, કે જીવનની સફળતા છે હાથની રેખાઓમાં નથી હોતી. હાથની રેખા છે આપણે જાણીએ છીએ નસીબનું પ્રતીક છે, કે માણસ જ્યારે પણ જે નસીબવાદી હોય તે હાથ વધારે બતાવે, હાથની રેખા ઉપર ભરોસો કરે, જ્યોતિષી પાસે જાય, હાથ બતાવે મારા ભાગ્યમાં શું લખ્યું છે. પરંતુ માત્ર હાથની રેખા ઉપર ભરોસો રાખીને બેઠા રહી, નસીબ પર ભરોસો રાખીને બેઠા રહી તો કાંઈ જ મળતું નથી, સફળતા મળતી નથી. હસ્તરેખા એ જીવન નથી, પણ ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. કે આપણે કોઈ ઇમારત ઊભી કરવી હોય, બિલ્ડિંગ ઊભી કરવી હોય તો તેનો નકશો તૈયાર કરે આર્કિટેક્ટ, એન્જિનિયર, પરંતુ એ નકશો છે, બિલ્ડિંગ નથી, ઇમારત નથી. એ માત્ર નકશો છે. ઇમારત બનાવવા માટે મહેનત કરવી પડે, મટીરિયલ્સ જોઈએ, ઘણું બધું જોઈએ, ત્યારે એક ઇમારત છે એ ઊભી થાય છે. એમ માત્ર નકશો એ ઇમારત નથી. એમ અહીં હસ્તરેખા કે ભાગ્ય છે એ જીવન નથી, પરંતુ મહેનત કરવી એ જીવન છે. મહેનત કરવાથી, કર્મ કરવાથી જ સફળતા મળે છે. કર્મ વિના કાંઈ જ મળતું નથી. તેના પર કવિ ભાર મૂકે છે કે ભાગ્યના ભરોસે બેસી રહેનારને કાંઈ નથી મળતું, અને કદાચ મળે છે તો જે લોકોએ મહેનત કરતા છોડી દીધું છે એ મળે છે. બાકી ટોચની સિદ્ધિ મેળવવા માટે મહેનત કરવી પડે છે. સૂતેલા સિંહના મોઢામાં આપોઆપ હરણા પ્રવેશી જતા નથી. સંસ્કૃતમાં આવી ઉક્તિ આવે છે. એને પણ મહેનત કરવી પડે છે. કોઈ કોળિયો મોઢામાં મૂકી દે તો એને ચાવવો પડે છે, તો ત્યારે ગળે ઉતરે. મહેનત દરેકમાં છે, કર્મ વિના કાંઈ મળતું નથી. આમ અહીં કર્મનો મહિમા ગાયો છે આ બે પંક્તિમાં કવિએ. એટલે મિત્રો આ થયા મુક્તક, બરાબર, કે મુક્તકનું લક્ષણ છે ચમત્કૃતિ સભર રજૂઆત. ચમત્કૃતિ એ મુક્તકનું લક્ષણ છે. જેમ દુહાની મેં વાત કરી હતી કે લાઘવ અને ચોટદાર રજૂઆત કરવી, ટૂંકમાં એ દુહાનું લક્ષણ છે. જ્યારે મુક્તકનું લક્ષણ છે ચમત્કૃતિ, કે 2, 4 કે 6 પંક્તિમાં ચમત્કૃતિ સભર એવી રજૂઆત કરેલી હોય લાઘવથી, ટૂંકમાં તેને કહેવાય મુક્તક. આમ અહીં આ બે મુક્તકો આપ્યા છે. ત્યારબાદ કાવ્ય સ્વરૂપ છે હાઇકુ. હવે હાઇકુ એ મૂળ જાપાની કાવ્ય સ્વરૂપ છે. જાપાનમાં એનું ખેડાણ થયેલું, ઉદ્ભવ થયેલો. નાનામાં નાનું કાવ્ય સ્વરૂપ એટલે હાઇકુ, જેનું બંધારણ આપણે જોઈએ તો 5, 7 અને 5 એવી રીતે 3 પંક્તિ આવે અને ટોટલ 17 અક્ષરનું કાવ્ય હોય છે. આમ ક્યારેય પણ પૂછાય કે હાઇકુ છે એ કેટલા અક્ષરનું કાવ્ય આવે તો 17, પરંતુ પંક્તિ પૂછાય તો 3. આ યાદ રાખજો, બરાબર. નાનામાં નાનું કાવ્ય સ્વરૂપ. અને ગુજરાતીમાં સર્વપ્રથમ હાઇકુ લખનાર ઝીણાભાઈ દેસાઈ, સ્નેહ રશ્મિ જેમનું ઉપનામ છે. ઝીણાભાઈ દેસાઈએ સર્વપ્રથમ ગુજરાતી હાઇકુની શરૂઆત કરેલી લખવાની. એટલા માટે ગુજરાતી હાઇકુના પિતા તરીકે ઝીણાભાઈ દેસાઈને ઓળખાવવામાં આવે છે. ત્યારબાદ ઘણા બધા કવિઓએ આ હાઇકુ લખ્યા. હાઇકુનું લક્ષણ છે ચિત્રાત્મક રજૂઆત, કે હાઇકુ 17 અક્ષરમાં એક ચિત્ર આપણી સામે રજૂ કરી દઈએ ત્યારે એ હાઇકુનું પ્રયોજન પૂરું. એમાં કોઈ ગૂઢાર્થ કે એવી કોઈ જરૂર હોતી નથી. તો અહીં 2 હાઇકુ આપેલા છે, જેમાં પહેલું હાઇકુ છે તેના કવિ છે મુરલી ઠાકુર. તેનો પરિચય અહીં આપ્યો છે. તેમનો જન્મ 1910માં થયેલો અને મૃત્યુ 1975માં. તારીખ આપેલી નથી. મુરલીધર રામચંદ્ર ઠાકુર એ એમનું પૂરું નામ છે. સાબરકાંઠા જિલ્લાના ઉમેદગઢના વતની હતા. તેઓ ગુજરાતીના અધ્યાપક અને ત્યારબાદ આકાશવાણીમાં ગુજરાતી કાર્યક્રમોના નિર્માતા બન્યા હતા. સફર અને બીજા કાવ્યોમાં તેમના કાવ્યો સંગ્રહાયેલા છે. મેળો એ તેમના બાળ ગીતોનો સંગ્રહ છે. પ્રેમલ જ્યોતમાં તેમની વાર્તાઓ ગ્રંથસ્થ થયેલી છે.
ગાંધીવાણી નામે તેમનો અભ્યાસ ગ્રંથ પ્રસિદ્ધ થયો છે. તો તેમનું હાઈકુ આપણે જોઈએ. તમારા પાઠ્યપુસ્તક કે તેમાં તમે જોશો એટલે ખ્યાલ આવશે, બરાબર. 5, 7 અને 5 અક્ષર, આમ કુલ 17 અક્ષર અને ચિત્રાત્મક રજૂઆત. પહેલું હાઈકુ છે કે ખોરડું નાનું, સૂરજનો ઉજાસ, મોટું આંગણું. નાનું એવું ઘર છે, ખોરડું એટલે ઘર, મકાન. કે નાનું ઘર છે, સૂર્યનો ઉજાસ, સૂર્ય ઉગી રહ્યો છે, સવારનો સમય છે, સૂર્યોદય થઈ રહ્યો છે, સૂર્યનો પ્રકાશ પડી રહ્યો છે. મોટું આંગણું કે સૂર્યનો પ્રકાશ ઘરમાં પડે છે અને તેનો વિસ્તાર છે એ આંગણામાં થાય છે, ત્યારે આંગણું છે કવિને ખૂબ વિશાળ લાગે છે. કે સૂર્યનો પ્રકાશ છે નાના એવા ખોરડામાં પડે છે ત્યારે કવિની ચેતના પણ પ્રકાશિત થાય છે અને કવિની જે ચેતના છે, જીવન ચેતના, તેનો પણ વિસ્તાર થાય છે. આમ સૂર્ય છે એક જીવનનું પ્રતીક છે અને સૂર્યનો ઉજાસ છે એ આંગણામાં ફેલાય છે અને કવિને એક ખોરડા કરતા એ આંગણું છે એ વિશાળ લાગે છે. બસ આ રીતે ચિત્રાત્મક રજૂઆત કવિ અહીં કરેલી છે. બાકી ઘણી રીતે વિચારી શકીએ કે પ્રકૃતિના તત્વો છે બધે સમાન પ્રકાશ આપે છે, બધાને સમાન રીતે આપે છે, જે કાંઈ આપે છે તે. એટલે અહીં વાત કરી છે સૂર્યના ઉજાસની, સૂર્યોદયની, અને સૂર્યોદયનું એવું ચિત્ર રજૂ કરી દીધું છે આ 17 અક્ષરમાં. અને અહીં જ હાઈકુનું પ્રયોજન છે એ પૂરું થાય છે. ત્યારબાદ બીજું હાઈકુ છે જેના કવિ છે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. તેમનો અહીં પરિચય આપેલો છે. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનો જન્મ 11/11/1937 થયેલો અને મૃત્યુ 31/7/1981. અનિરુદ્ધ લાલજીભાઈ બ્રહ્મભટ્ટ એ તેમનું પૂરું નામ છે. વતન વિરમગામ પાસેનું દેત્રોજ. તેઓ અધ્યાપક તરીકે કાર્ય કરતા હતા, શિક્ષક તરીકે. તેઓ કવિ, વિવેચક, વાર્તાકાર અને નિબંધકાર તરીકે જાણીતા છે. કિમપી એ એમનો કાવ્ય સંગ્રહ છે. અજાણ્યું સ્ટેશન એ એમનો વાર્તા સંગ્રહ છે. નામરૂપમાં તેમના ચરિત્ર નિબંધો છે. ચલમન વાટે ઘાટેના 4 ભાગમાં તેમની નિબંધિકાઓ પ્રગટ થયેલી છે. અને ઋષિવાણી નામના ગ્રંથમાં અધ્યાત્મ અને ચિંતન વિષયક લેખો છે. હવે બીજા હાઈકુમાં રાતનું ચિત્ર છે કે દીપ ઓલવવાથી અંધારું થશે એની ચિંતા છે, પરંતુ બારીમાંથી ચંદ્રનો પ્રકાશ આવી રહ્યો છે એ દ્રશ્ય આપણી નજર સામે ઊભું થાય છે. અને અહીં અંધકાર અને ઉજાસ એવી 2 સ્થિતિ રજૂ કરી દીધી છે માત્ર 17 અક્ષરમાં. તે જોઈએ કે દીપ હોલવું, દીપ એટલે દીવો, દીપક, હોલવું એટલે બુઝાવવું, કે દીવો છે એ બુઝાવી દઉં. થશે અંધારું, અંધારું થઈ જશે એની ચિંતા છે. જો દીવો હોલવી નાખીશ તો અંધારું થઈ જશે, અંધકાર ફેલાઈ જશે. કવિને એની ચિંતા છે. અરે બારીમાં ચંદ્ર, ત્યાં જ તેનું ધ્યાન છે બારી તરફ જાય છે અને ચંદ્ર ઉગી રહ્યો છે. અને તરત એક વિકલ્પ પૂરો થતાં કવિની આશાનું કિરણ છે એ જાગે છે. એની ચિંતા છે દૂર થાય છે કે દીવો ઓલવી નાખીશ તો અંધારું થઈ જશે, પરંતુ બારીમાં ચંદ્ર છે, બારી ખોલીશ તો ચંદ્રનો પ્રકાશ છે એ ઓરડામાં આવશે અને અંજવાળું ફેલાઈ જશે. આમ અહીં 2 પરિસ્થિતિને વણી લીધી છે આ ચિત્રમાં, અંધારું અને અંજવાળું. કે દીવો ઓલવવાથી અંધારું થઈ જશે, પરંતુ ચંદ્રનો પ્રકાશ છે એ ઘરમાં ફેલાશે અને અંજવાળું પાથરી દેશે. આમ કવિને ચિંતા થાય છે, પરંતુ તેની આશાનું કિરણ વળી પાછું જાગે છે. આમ અહીં સરસ મજાનું રાત્રિનું ચિત્ર રજૂ કર્યું છે માત્ર 17 અક્ષરમાં. તો આને કહેવાય હાઈકુ. તે ખાસ યાદ રાખજો, બરાબર. તે જાપાની કાવ્ય પ્રકાર છે. મૂળ ગુજરાતીમાં સર્વપ્રથમ હાઈકુ લખનાર ઝીણાભાઈ દેસાઈ. હાઈકુનું બંધારણ: પંક્તિ પૂછાય તો 3 અને અક્ષર પૂછાય તો 17, 5, 7 અને 5 એ રીતે. તો આ એનું બંધારણ, બરાબર. તો
તો મિત્રો આ થયા 3 લઘુ કાવ્યો. જો પ્રશ્ન પૂછાય કે લઘુ કાવ્યો કયા કયા છે તે જણાવો, તો દુહા, મુક્તક અને હાયકુ. આપણે આ 3 સાહિત્ય સ્વરૂપો છે, બરાબર, તેના વિશે માહિતી મેળવી. તેનું બંધારણ કેવું હોય? બંધારણ એટલે આપણે જાણીએ છીએ કે ઉપર દેખાતી જે પંક્તિઓ છે એ બંધારણ છે. દુહા તો 2 પંક્તિમાં હોય છે, મુક્તક છે 2, 4 કે 6 પંક્તિમાં હોય, અને હાયકુ છે 3 પંક્તિ, માત્ર 17 અક્ષર. તો મિત્રો ખાસ યાદ રાખજો. અને દુહા, મુક્તક, હાયકુમાં જે કાંઈ પ્રશ્નો આપેલા છે પ્રશ્ન પણ વાંચજો સાથે સાથે, અને તેનો ભાવાર્થ આપેલો છે તો ભાવાર્થ પણ વાંચવો, જેથી કરી અને કોઈ પણ પ્રશ્ન પૂછાય, બરાબર, તો આપણે સરળતાથી જવાબ આપી શકીએ. તો અહીં જ આપણે આ ટોપિક છે એ પૂર્ણ કરીએ. ફરી મળીશું. અસ્તુ. જય ગુરુદેવ.